આપ્યું। વાવ-થરાદ જિલ્લામાં પ્રથમવાર મતદાન થઈ રહ્યું છે। નવો જિલ્લો બન્યા બાદ પ્રથમવાર મતદાન થઈ રહ્યું છે, પરંતુ લગ્નની સિઝન હોવાના લીધે અત્યારે મતદારોમાં નિરુત્સાહ જોવા મળી રહ્યો છે। માત્ર એકલ દોકલ મતદારો જ મતદાન મથક સુધી આવી રહ્યા છે અને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। પહેલાં જ એવું હતું કે ગરમીના લીધે મતદાન ઓછું થઈ શકે છે અને લગ્ન સિઝન હોવાને લીધે મતદાનનો આંકડો ઓછો થઈ શકે છે, પરંતુ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે માત્ર એકલ દોકલ લોકો જે છે તે આ મતદાન મથક પર આવી રહ્યા છે। અહીંયા કુલ 3 મતદાન મથક છે। અત્યારે અમે આ મલુપુર જિલ્લા પંચાયત સીટ પર જે મતદાન જે ચાલી રહ્યું છે તે મતદાન પર છીએ। અત્યારે તાલુકા પંચાયત મલુપુર તેમજ જિલ્લા પંચાયતની જે સીટ છે તેના માટે મતદાન ચાલી રહ્યું છે અને ખાસ કરીને અત્યારે વહેલી સવારથી જ જે મતદારોનો જે ઉત્સાહ હોવો જોઈએ તે ઉત્સાહ અત્યારે જોવા નથી મળી રહ્યો। ચોક્કસ કહી શકાય કે લગ્ન સિઝનને લીધે મતદારો વહેલી સવારથી મતદાન મથક પર જોવા નથી મળી રહ્યા। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, વાવ-થરાદ। તો વલસાડમાં શું સ્થિતિ છે અમારા સંવાદદાતા ભરત પાસેથી જાણીએ। ભરત, ઓવરઓલ અત્યારે મતદાન કેટલું નોંધાયું છે, મતદારોમાં કેટલો ઉત્સાહ જોવાઈ રહ્યો છે? ભરત, જી બિલકુલ, આજે સવારથી મતદાન મથકો પર છે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ને અત્યારે ધોમધકતા તાપમાં પણ મતદાન મથકો પર છે અહીંયા આગળ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે। 1 વાગ્યા સુધીની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સરેરાશ શહેરે 50% જેટલું મતદાન નોંધાઈ રહ્યું છે। આમ વહેલી સવારથી લઈ અને બપોરના પણ અત્યારે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જો કે વાપી મહાનગરપાલિકામાં જે નવા જે ગામો જોડાયા છે 11 ગામો, તે ગામોમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અત્યારે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો વાપીના ચણોદના છે, અહીંયા આગળ છે લોકો બપોરના પણ અહીંયા આગળ મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચ્યા છે અને અહીંયા આગળ જોઈ શકો છો વહેલી સવારથી જ મતદારોની લાંબી લાઈન છે। આ બૂથ પર અત્યાર સુધીમાં અંદાજે 50%થી વધારે મતદાન થઈ ચૂક્યું છે અને આવી જ રીતે જિલ્લાના જે અન્ય ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। સૌથી ઊંચું મતદાન છે જે ગ્રામ્ય વિસ્તારો છે કપરાડા અને ધરમપુર તાલુકામાં। કપરાડાની અંદર અત્યાર સુધીમાં 45થી 50% જેટલું મતદાન નોંધાયું છે, જ્યારે ધરમપુરમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં અત્યાર સુધી 50%થી વધારે મતદાન નોંધાયું છે। આમ જે રીતના વહીવટીતંત્ર અને ચૂંટણી વિભાગ દ્વારા જે રીતના તૈયારી કરવામાં આવી હતી અને મતદાન જાગૃતિ અભિયાન જે રીતના ચલાવવામાં આવ્યા હતા એને લઈને લોકોમાં પ્રતિસાદ મળી રહ્યો છે ને આ વખતે જે ઉમેદવારો છે તે લોકોએ પણ પ્રચારની સાથે જ પાર્ટીઓ પણ આ ઉનાળાનો સમય છે, આથી વહેલી તકે બપોર સુધીમાં મેક્સિમમ મતદાન થઈ જાય તે માટે બંને પાર્ટીઓ કે જે તે ઉમેદવારો છે તેમને પ્રયાસ કર્યા હતા ને અહીંયા આગળ મતદારોને છે મતદાન મથક પર અહીંયા આગળ જોઈ શકો છો એની પરિણામ જોવા મળી છે। અત્યારે બપોરનો સમય છે, અહીંયા મોટી સંખ્યામાં છે મતદારો અહીંયા આગળ ધોમધકતા તાપમાં પણ જોવા મળે છે। જામનગરથી કિંજલ કારસારિયા જોડાઈ ગયા છે। કિંજલ, કેવા પ્રકારનો માહોલ? કારણ કે અમે પાછળ જોઈ રહ્યા છીએ તો લાઈનો તો અમને જોવા મળી રહી છે, પ્રતિસાદ શું? બિલકુલ સંધ્યા, જે પ્રકારે વાત કરવામાં આવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જામનગરમાં ઉત્સાહ છે તો ક્યાંક નિરસતા પણ છે, પરંતુ જે પ્રકારે નવાગામ ઘેર વિસ્તાર છે ત્યાં બપોર થતા જ મતદારો છે તે હવે મતદાન મથકો તરફ આવી રહ્યા છે। જે પ્રકારના હું સીધા જ દ્રશ્યો દેખાડવા માંગીશ, મારા કેમેરા સહયોગી છે તેમને કહીશ કે અહીં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાલ મતદાન પ્રક્રિયા છે તે ચાલી રહી છે। મતદારોની કતારો છે તે પણ જોવા મળી રહી છે, કારણ કે જે પ્રકારે મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠક હતી એમાંથી એક વોર્ડ નંબર 14ની બેઠક છે તે બિનહરીફ થઈ છે, તેને લઈને 63 બેઠક ઉપર મતદાન છે તે શરૂ થયું છે। ત્યારે પોતાના ઉમેદવારને ચૂંટવા માટે હાલ મતદાન પ્રક્રિયા છે તે થઈ રહી છે। જે પ્રકારે અહીં જે દ્રશ્યો જોઈ રહ્યા છો, કુલ 206 ઉમેદવારો જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોતાનું નસીબ છે તે અજમાવી રહ્યા છે। 416 મતદાન મથકો ઉપર 4,42,841 મતદારો છે એ આજે પોતાનો ચુકાદો આપશે। અહીં મતદારોની કતારો છે તે જોઈ શકાય છે। મતદારો સાથે જ વાત કરીશું। શું કહેશો બેન, કેવી અત્યારે લાઈન છે? મતદાન માટે તડકો પણ છે? તડકો પણ છે, પણ તોય બધા મત દેવું જરૂરી છે, वोटिंग करવું પડે। कुबेर प्रसाद सिंह। दोपहर है, गर्मी है इतनी, फिर भी मत करने आए हैं, बाकी लोगों का क्या? ये मेरा अधिकार है मत करना, और बाकी लोग का भी तो मेरे ख्याल से यही होगा कि अपना मत का अधिकार करूं, इसलिए करके धूप गर्मी में एक त्यौहार भी है। ગરમીમાં પણ મતદારો છે મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે ને મોટી સંખ્યામાં અહીંયા મત થઈ રહ્યું। શહેરી વિસ્તારોની સાથેની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે મતદાન છે જોવા મળી રહ્યું છે। ની પાસે લેતા રહીશું। જુઓ, વલસાડની આ સ્થિતિ છે કે જ્યાં લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છે
હવે અપડેટ આપી દઈએ 5 નગરપાલિકામાં મતદાન 50% પાર. ખેડાની કણજરી નગરપાલિકામાં 50% થી વધુનું થયું છે મતદાન. એ સિવાય જો વાત કરીએ તો બેચરાજીમાં 55.8%, આમોદમાં 55.8%, બારીજા નગરપાલિકામાં 54.6% મતદાન થયું છે. ગણદેવીમાં 1 વાગ્યા સુધીમાં 52.8% મતદાન થયું. એટલે નગરપાલિકામાં સારું એવું મતદાન થયું છે. સિદ્ધાર્થ, અહીંયા આગળ મહત્વની વાત એ છે કે હજી જે ઉત્સાહ છે તે યથાવત રહે એ પણ જરૂરી છે, કારણ કે કેટલીક એવી બેઠકો કે જ્યાં પહેલી વખત મતદાન થયું છે, સ્વાભાવિક રીતે લોકો જશે, મતદાન કરશે. બેચરાજીમાં જુઓ 55%થી વધુ મતદાન છે. બારેજામાં નગરપાલિકામાં 54%થી વધુ મતદાન થયું છે. અને આંકડા ખૂબ જ સારા છે. હજી 6 વાગ્યા સુધીનો સમય છે. આપણે પશ્ચિમ બંગાળનું ભૂતકાળનું ઉદાહરણ હમણાં જ જોયું છે કે જ્યાં 90%